જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 ગાલા એસાઇનમેન્ટ 2026ના ગણિતના પ્રશ્નપત્ર 3ના જવાબો ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ એ ગણિત. પહેલો પ્રશ્ન છે, જો સમીકરણ યુગ્મ 3x વત્તા 2ky બરાબર 2 અને 2x વત્તા 5y વત્તા 1 બરાબર 0 નો આલેખ સમાંતર રેખા હોય તો k બરાબર ખાલી જગ્યા. તો સમાંતર રેખાઓ છે માટે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2. a1ની કિંમત 3 છે, a2ની કિંમત 2 છે, એટલે કે xનો સહગુણક. b1 એટલે yનો સહગુણક 2k, b2 એટલે yનો સહગુણક 5. a1 એટલે કે 3 છેદમાં 2 a2 બરાબર b1 એટલે 2k છેદમાં 5. 5 નીચે સામે જાય તો ઉપર, 5 તેરી 15, 2 ઉપર સામે ગયા તો નીચે. તો k બરાબર આવશે મિત્રો 15 છેદમાં 4. બીજું, જો સમીકરણ 3x² વત્તા કૌંસમાં 2k વત્તા 1 કૌંસ પૂરો x ઓછા કૌંસમાં k વત્તા 5 ના બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા તથા આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા હોય તો k બરાબર ખાલી જગ્યા. તો xના વર્ગના સહગુણકને કહેવાય a એટલે કે 3, xના સહગુણકને કહેવાય b એટલે 2k વત્તા 1 અને c અચળ પદ માઇનસ કૌંસમાં k વત્તા 5. હવે આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા વત્તા બીટા એટલે માઇનસ બીના છેદમાં એ બરાબર છે, અને આલ્ફા ગુણ્યા બીટા એટલે સીના છેદમાં એ. બંનેની સરખામણી કરો તો માઇનસ કૌંસમાં 2k વત્તા 1 છેદમાં 3 બરાબર માઇનસ કૌંસમાં k વત્તા 5 છેદમાં 3. બંને બાજુથી માઇનસ માઇનસ ને 3 ઉડી ગયા. વધ્યું 2k વત્તા 1 બરાબર k વત્તા 5. વત્તા k સામે જાય તો ઓછા, વત્તા 1 સામે જાય તો ઓછા. 2k માંથી k જાય એટલે k, 5 માંથી 1 જાય એટલે 4. ત્રીજો, સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળ 18નું 10મું પદ શોધો. તો a બરાબર પહેલું પદ વર્ગમૂળમાં 2, d બરાબર વર્ગમૂળ 8 ઓછા વર્ગમૂળ 2 એટલે કે વર્ગમૂળ 4નો જવાબ, વર્ગમૂળ 8 એટલે 4 દુ 8, 4નું વર્ગમૂળ થાય 2, વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળ 2 એટલે કે 2 માંથી 1 વર્ગમૂળ 2 બાદ કરો એટલે તફાવત આવશે ખાલી વર્ગમૂળમાં 2. an નું સૂત્ર છે મિત્રો a વત્તા કૌંસમાં n ઓછા 1 ગુણ્યા d. a એટલે પહેલું પદ વર્ગમૂળ 2, n એટલે કે 10 ઓછા 1, d એટલે વર્ગમૂળ 2. તો વર્ગમૂળ 2 એમને 10 માંથી 1 જાય એટલે 9 વર્ગમૂળ 2. 9 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે 10 વર્ગમૂળ 2. 10ને જવા દો વર્ગમૂળની અંદર એટલે 10નો થઈ જશે વર્ગ 100. 100 ગુણ્યા 2 એટલે વર્ગમૂળમાં 200. ચોથું, p કૌંસમાં xyનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. તો જવાબ શું આવે મિત્રો? x² વત્તા y². પાંચમું, કૌંસમાં 1 વત્તા tan², બીજા કૌંસમાં 1 ઓછા cos². તો 1 વત્તા tan એટલે થાય sec², 1 ઓછા cos એટલે થાય sin². secનો વ્યસ્ત થાય cos એટલે 1 છેદમાં cos² ઇન્ટુ sin². sin² છેદમાં cos², એના બરાબર શું જવાબ આવે મિત્રો? tan² થીટા. છઠ્ઠું, નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં 30 થી 40ની સંચય આવૃત્તિ ખાલી જગ્યા છે. તો પહેલાં સંચય આવૃત્તિ શોધો. 27 27માં 12 ઉમેરો 39, 39માં 8 ઉમેરો 47, 47માં 5 ઉમેરો 52, 52માં 8 ઉમેરો 60. તો 30 થી 40ની સંચય આવૃત્તિ કેટલી આવશે મિત્રો? 52. સાતમો, ખાલી જગ્યા. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો
લસાઅ ખાલી જગ્યા છે. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2, નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4, એનો લસા શું આવે મિત્રો? 4. 8મું, જો બહુપદી p ઓફ x x² માઇનસ કૌંસમાં k વત્તા 3x વત્તા કૌંસમાં 5k ઓછા 1 ના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k બરાબર ખાલી જગ્યા. તો a બરાબર 1, b બરાબર xનો સહગુણક માઇનસ કૌંસમાં k વત્તા 3, c બરાબર 5k ઓછા 1. હવે શૂન્યોનો સરવાળો માઇનસ બીના છેદમાં a એટલે જવાબ આવશે k વત્તા 3. શૂન્યોનો ગુણાકાર cના છેદમાં a એટલે 5k ઓછા 1. હવે બંને સરખા કીધા મિત્રો, તો k વત્તા 3 બરાબર 5k ઓછા 1. ઓછા 1 સામે ગયા તો વત્તા k સામે ગયા તો ઓછા. 3 વત્તા 1 એટલે 4. 5k માંથી k જાય એટલે 4k. k બરાબર 4 4 ઉડી ગયા એટલે શું જવાબ આવશે? 1. 9મો, ગણિતના પ્રશ્નપત્રમાં રાયનાને 80માંથી 80 ગુણની સંભાવના ખાલી જગ્યા છે. તો કુલ શક્યતા મિત્રો શું થાય? 0 થી 80 એટલે 81, અને 80 ગુણ તો એક જ છે, તો એની શક્યતા થાય 1/81. 10મો, sin² વત્તા cos² બરાબર ખાલી જગ્યા sin² θ વત્તા cos² θનો જવાબ શું થાય મિત્રો? 1. 11, વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. જવાબ આવશે 1 બિંદુમાં. 12, જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 15, x બાર બરાબર 18 હોય તો z બરાબર ખાલી જગ્યા. zનું સૂત્ર છે મિત્રો 3m ઓછા 2x બાર. 3 ગુણ્યા 15 ઓછા 2 ગુણ્યા x બાર એટલે 18. 15 તેરે 45, 18 દુ 36, 45માંથી 36 જાય એટલે z બરાબર 9. 13મો, વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3, વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. આ વિધાન કેવું છે? ખોટું, કારણ કે વર્ગમૂળ 2નો વર્ગ ઓછા વર્ગમૂળ 3નો વર્ગ, 2 ઓછા 3 એટલે -1. તો -1 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. 14મો, n ઘાતવાળી બહુપદીને મહત્તમ n વત્તા 1 શૂન્ય હોય છે. આ વિધાન પણ કેવું છે? ખોટું. કેટલા શૂન્ય હોય? ખાલી n વત્તા 1 નહીં. 15, સમીકરણ 3x વત્તા 4y બરાબર 24નો આલેખ x અક્ષને 8 અને 0માં છેદે છે. આ વિધાન કેવું છે? સાચું. શું કામ? કારણ કે સમીકરણ તો 3x, xની જગ્યાએ 8 વત્તા 4 ગુણ્યા yની જગ્યાએ 0, 8 તેરી 24 વત્તા 0, 24 જવાબ આવે છે. માટે વિધાન કેવું છે? સાચું. 2020ની સાલમાં 53 સોમવાર આવે એની સંભાવના 3/7 છે. નહીં, ખોટું છે. શું કામ? કારણ કે લીપ વર્ષમાં 366 દિવસ હોય, 52 અઠવાડિયા બાદ કરો એટલે 364 દિવસ બાદ કરો તો 2 દિવસ વધે, તો 53મો સોમવારની સંભાવના 2/7 થાય. 17, જો k ઓછા 3, k વત્તા 7, 2k વત્તા 7 કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો kની કિંમત શોધો. તો તફાવત એટલે બીજું પદ માઇનસ પહેલું પદ, a2 ઓછા a1. તફાવત એટલે ત્રીજું પદ માઇનસ બીજું પદ, a3 ઓછા a2. તો બીજું પદ એટલે k વત્તા 7 ઓછા પહેલું પદ એટલે k ઓછા 3 બરાબર a3 ત્રીજું પદ 2k વત્તા 7 ઓછા બીજું પદ k વત્તા 7. કાઉન્સ છોડો, k વત્તા 7 ઓછા k ઓછે ઓછે વત્તા 3, 2k વત્તા 7 ઓછા k અને ઓછા 7. તો k ઉડી ગયા, અહીં 7 ઉડી ગયા. 7 વત્તા 3 એટલે 10, 2k માંથી k બાદ કરો એટલે k. તો k બરાબર શું આવશે મિત્રો? 10. 18, વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? જવાબ આવશે મિત્રો 2. ફળના એક ટોપલામાં 12 કેરી, 15 સફરજન, 20 નારંગી છે. તે ટોપલામાંથી એક ફળ પસંદ કરો, તે લીચીનું હોય. તો મિત્રો એ કંઈ લીચીના આની અંદર છે જ નહીં, તો અશક્ય ઘટના છે. અશક્ય ઘટનાની સંભાવના શું થાય? 0 થાય છે. 20, જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક
5n/9 હોય તો n શોધો. તો 5n/9 અવલોકનની સંખ્યા 9 છે, એટલે n બરાબર શું થાય મિત્રો? 9. પછી લંબઘનનું પૃષ્ઠફળ. લંબઘનનું પૃષ્ઠફળ તમારે શોધવાનું છે. લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? 2 LB વત્તા BH વત્તા HL, 2 4 × 3 વત્તા 3 × 2 વત્તા 2 × 4, 4 તેરી 12, 3 દુ 6 અને 4 દુ 8, 12 ને 6 18, 18 ને 8 સોરી 4 તેરી 12, 3 દુ 6 ને 4 દુ 8, 12 ને 6 18 ને 8 26, 26 × 2 કરો એટલે જવાબ શું આવે? 52. 22 સમઘનના પાર્શ્વપૃષ્ઠોનું પૃષ્ઠફળ. એનું સૂત્ર છે 4l², 4 L² એટલે કે 5 વર્ગ 25, 25 ચોકું 100 સેમીનો વર્ગ. 23 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ πr² θ/ 360 અને અર્ધવર્તુળનો પરિઘ. અર્ધવર્તુળનો પરિઘ શું થાય? πr. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે પ્રશ્નપત્ર નંબર 3ના વિભાગ એના જવાબો ઉપર. જો તમને વિભાગ બી, સી અને ડીના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439 ઉપર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ નાખો તો અમે તમને બાકીના વિભાગોના જવાબની PDF તમારા વોટ્સઅપની અંદર મોકલશું. જેના માટે મિત્રો અમે 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. તમને બધા જ પ્રશ્નપત્ર 2, 3, 4, 5 અને 6ના વિભાગોના જવાબો મળી જશે. અને બીજું, તમે મિત્રો હજી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.